અને 5-10% વસ્તીને તમે ઇન્ડિયા સમજી બેઠા છો. મારે ત્યાં 22 થી 25 કરોડ વસ્તી એવી છે જેના ઘરમાં 12 મહિનાના ઘઉં હોય છે, 12 મહિનાના ચોખા ભર્યા હોય છે, તેલના ડબ્બા ભર્યા હોય છે, 25-50 તોલા સોનું ભર્યું હોય છે, એની પાસે બેંક બેલેન્સ હોય છે. આ યુરોપની વસ્તી કરતા એટલી જ વસ્તી. તો યુરોપ આખું યુરોપ તો મારા ત્યાં તમારા કરતા સમૃદ્ધ છે. તમને ખબર છે ભારતમાં કેટલું સોનું છે, પણ તમે તમારી ટીવી ઉપર, તમારા રેડિયો ઉપર, તમારા પેપરો ઉપર માત્ર પેલા કચરામાં ફેંદનારા જે માણસો છે એ જ તમે બતાવો છો. એટલે તમને ઇન્ડિયાનું આવું દ્રશ્ય દેખાય છે. હું તમને આમંત્રણ આપું, આવીને જુઓ કે અમારા ઘરમાં કેટલું અનાજ છે અને અમે કેટલું અનાજ નાખીએ છીએ, કબૂતરને કેટલું નાખીએ છીએ, વાંદરાને કેટલા ચણા નાખીએ છીએ, અમારે ત્યાં કેટલા અન્ન ક્ષેત્રો ચાલે છે, કેટલા મફત જમણવાર ચાલે છે. તમે આવીને જુઓ. તમે માત્ર પેલા 5-10% વસ્તીનું નામ ઇન્ડિયા ના સમજો, પણ આ એક છાપ છે અને છાપને આપણે દ્રઢ કરીએ છીએ. કારણ કે કપડા, ઉતરેલા કપડા ટુ ઇન્ડિયા, ઉતરેલો બટર ઓઇલ ટુ ઇન્ડિયા, પેલો આઉટડેટ થઈ ગયેલો બટર પાવડર છે જવા દો ભારતમાં, જે હોય એ બધું ભારતમાં. મારે હવે સ્વમાનપૂર્વક જીવવું છે. અમારે આ કપડા નથી જોઈતા. અને કોઈ લાંબા અને કોઈ ટૂંકા અને કોઈ વાંકા અને કોઈ ચૂંકા, અને લોકો કહે કેવા પહેરીને ફરતા હોય. હા, કપડું કેવું પડે હો. પાછું તમને જરાય શરમ નથી આવતી? તમારા આત્માને ડંખ નથી લાગતો? પ્રજાને જો મહાન બનાવવી હોય તો પહેલા એને ઇજ્જત આપવાની. માત્ર ભિખારી નહીં બને, એને ઇજ્જત આપવાની. અને ઇજ્જત મળેલી પ્રજા બહુ જલ્દીથી મહાન થતી હોય છે. અમે સુઈગામમાં ગયા, અનાજ વેચવાનું બધું ઘણું કામ કરવાનું. કાર્ડો કાઢવા માંડ્યા. લગભગ 5,500 કાર્ડ કાઢ્યા. પણ સૌથી ગરીબમાં ગરીબ પ્રજા, જેના ઘરમાં ખાવાનું તો નહીં પણ પાણી નહીં, એ પ્રજા કાર્ડ લેવા જ ના આવે. અમારે ધર્માદો ના જોઈએ. કોણ પ્રજા એ? જાડેજા રાજપૂતો. જાડેજા રાજપૂતો. બીજાના ઘરમાં તો અનાજ ના હોય, એમના ઘરમાં પાણી ના હોય. કારણ કે સ્ત્રીઓ અજલમાં રહે, સ્ત્રીઓથી બહાર નીકળાય નહીં. પુરુષ બહાર ગયો હોય, પાણી ખલાસ. 1 કિલોમીટર ઉપર કૂવો હોય, એક ગ્લાસ પાણી ઉછીતું લઈને પીવે. મહેમાન આવ્યો હોય તો છોકરા પાસે ઘડો બહાર મુકાવી દે. મહેમાન સીધો કૂવા ઉપર જાય, ઘડો ભરીને આવે તો પાણી પીવે. આ દશા ભગવાને નથી કરી. આ દશા તો મિથ્યા મૂલ્યોના દ્વારા થઈ છે, મિથ્યા સંસ્કૃતિના દ્વારા થઈ છે. ગૌરવ, અમે તો ઓજલ પાડનારા. હા ભાઈ યાર, તમે એટલે તો તરસ્યારો છો. મેં બધાને કહ્યું તમે આવો અનાજ લો. કે ના મહારાજ, મરી જઈશું પણ ધર્માદો નહીં ખાઈએ. આ ઇજ્જત છે. એક બીજી પ્રજા છે, એ પોતાનું કાર્ડ કઢાવે છે, એક ડુપ્લિકેટ કઢાવે છે, માણસો વધારે લખાવે છે, આપો 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 કરે છે. એમને ધક્કા મારી મારીને બહાર કાઢવા પડે છે. એક આ ભૂખે પ્રજા છે, એને આવો. અને જયારે કોઈ ઉપાય ના ચાલે તો મેં 2 ઉપાય કર્યા. એક ઉપાય તો એ કર્યો, 1 પૈસાનું 1 કિલો. મફત નહીં, તમને 1 પૈસાનું 1 કિલો. એટલે ધર્માદો નથી આ. અથવા તમે ઉધાર લઈ જાઓ. જયારે તમારી પાસે પૈસો આવે ત્યારે આપજો. મને ખબર છે કે પૈસો આવવાનો નથી ને પૈસા પાછા આવવાના નથી, પણ આ પ્રજાને આપવું, આ મદદ કરવી તો કેવી રીતે કરવી? કે ઇજ્જત વાળી પ્રજા છે, અને ઇજ્જત વાળી પ્રજાને બહુ જલ્દી બેઠી કરી શકાતી. અને ઇજ્જત વિનાની પ્રજા છે ને, મોરબીની વાત કરો. મોરબીનો બાંધ તૂટ્યો, રેડિયો, પેપર, ટીવી બધાએ મોરબી 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 મોરબી. જેટલી મદદ પહોંચી એટલી મદદ પહોંચી. પહેલો ખટારો ગયો, લોકોને કહ્યું ભાઈ આ પ્રાઇમસ લો, આ ગોદડું લો, આ કંઈક લો. ના, અમારે ના જોઈએ, અમારે ના જોઈએ. મારી એક ઓળખીતી સંસ્થા, એને મને વાત કરી. પછી આગ્રહ કરીને એમને આપ્યું. પછી એક ઘરમાં 55 પ્રાઇમસ મળ્યા અને 5 સીવવાના મશીનો મળ્યા. 55 પ્રાઇમસ. જે દોડ્યું એ મોરબી, જે દોડ્યું. ત્યારે કચ્છમાં એ જ દશા, પણ કચ્છ વિસરાઈ ગયું. 55 પ્રાઇમસ ને 5 સીવવાના મશીન, ગોદડા, કપડા, બધું ઢગલાબંધ. હવે એ પ્રજા રોડ ઉપર આવીને બેઠી છે. કોઈ ખટારો આવે ને 56મો પ્રાઇમસ ક્યારે મળશે? હવે 56મો પ્રાઇમસ. અને હવે તો ખટારાને લૂંટી જ લે છે, વેચવા જ નથી દેતા. એટલી જ ખબર પડે કે આ ખટારો આવ્યો એટલે ઝપ લૂંટી લે છે. કારણ કે પહેલો પ્રાઇમસ જયારે આપ્યો ત્યારે એ ઇજ્જત વાળી પ્રજા હતી, અને હવે એ ઇજ્જત વિનાની થઈ ગઈ. હવે એને બેઠી નહીં કરી શકાય. એટલે પ્રજાને જો મહાન બનાવવી હોય તો પહેલી શરત છે, તમે તમારા જીવનમાં એક ગાંઠ વાળી લેજો
દૂધ નહીં હોય એ દિવસે દૂધ વિનાની ચા પી લઈશ, પણ બાજુના ઘરમાં દૂધ માગવા નહીં જાઉં. તમે જુઓ તમારું મોરલ કેવું આપ. આ બહેનો વાટકી લઈને ફરતી જ હોય, થોડીક હળદર આપજો જરા, ચપટી લોટ આપજો જરા, આજ ફલાણું નથી આટલું આપજો, અને પછી પાછું આપવાનું ભૂલી જાય. હો પછી યાદ કરીને આપી આવે તો ઠીક છે પાછું. એટલે શું, માણસ વામન થઈ જાય. એક દિવસ તમે દૂધ વિનાની ચા નથી પી શકતા, એક દિવસ તમે ખાંડ વિનાની ચા નથી પી શકતા, એક દિવસ તમે ચા વિનાના નથી રહી શકતા. અને જો રહી શકો તમે મહાન થશો. પણ જરા દિવાસળી આપજો. સિગરેટ સળગાવે, એટલે સિગરેટ રાખે છે દિવાસળી નથી રાખતો. સવારથી સાંજ સુધી દિવાસળી આપજો, દિવાસળી આપજો, દિવાસળી આપજો. તને શરમ નથી આવતી? એટલે જ્યારે પ્રજાને મહાન બનાવવી હોય ત્યારે આ બીજી શરત છે કે તમારો આખો એપ્રોચ, એટલે ભૌતિક એપ્રોચ, એટલે સાંસારિક સુખોનો એપ્રોચ, વૈજ્ઞાનિક એપ્રોચ હોવો જોઈએ. વૈજ્ઞાનિક એપ્રોચ. હું ધર્મનો પ્રચાર કરું છું, પણ ધર્મ જનૂનનો નહીં, અંધશ્રદ્ધાનો નહીં. વૈજ્ઞાનિક એપ્રોચ એટલે શું? હું તમને થોડીક વાતો કહીશ એટલે ખ્યાલ આવશે. માનો કે મારા બચપણની વાત કરું. હું જયારે 5, 7, 8 વર્ષનો હતો ત્યારે ઉનાળાના દિવસોમાં બધા આમ ફળિયામાં ખુલ્લામાં ખાટલા પથરીને બધા સૂઈ જાય. પછી 15 દિવસ, મહિનો થાય, કોઈ છોકરાનું અંગ રહી જાય, પોલિયો. આજકાલ નહીં, પોલિયો કહીએ છીએ. પોલિયો રહી જાય, પોલિયો થઈ જાય, બાળ લકવા. બસ આખા ગામમાં એક જ વાત હોય કે રાત્રે જોગણીઓનો રથ નીકળે છે, અને જોગણીઓનો રથ જેના ઉપર ફરી વળે એનું અડધું અંગ રહી જાય છે. બીજા દિવસથી ફળિયામાં સુવાનું જ બંધ. બધા ઘરમાં ગરમીમાં ઘરમાં જ સુતા હોય. ફફડી ઉઠે પેલા જોગણીઓના રથથી. અને પછી 2-4 ડોશીઓ એવી ગામમાં હોય ને, એ ઉભી કહેતી, આ મેં જોયો તો રાત્રે દીવા જડતા હતા, ગણગણ કરતો જતો હતો. એટલે પેલી બીજી ડોશી કે હા, પેલા વડ ઉપર જતો મેં જોયો હતો. આ તમારો એપ્રોચ. જોગણીઓનો રથ, લકવા લાગવો, હવે ફળિયામાં નહીં શું, ઘરમાં શું, કોઈ દેરી હોય ત્યાં જઈને દીવો કરી આવવો, માની માફી માગી આવવાની. આ જે લંગડું છોકરું છે એને હવે દેરીએ ફેરવવું, આ આપણો એપ્રોચ. પેલા લોકોએ શું કર્યું? ત્રિગુણી રસી ખોળી. આ તપ, હું એને તપ કહું છું, એને હું વૈજ્ઞાન તપ કહું છું. પ્રયોગશાળામાં એવા લાગ્યા, ત્રિગુણી રસી ખોળી દીધી. અને એ ત્રિગુણી રસી આજે દવાખાનામાં આપવા માંડી. એ ત્રિગુણી રસીના પરિણામે આજે કેટલા બાળકો આજે સશક્ત રહ્યા. આપણે જોગણીઓના રથમાં રહ્યા. તમારી પાસે માઇન્ડ હતું, એકથી એક પંડિતો, વિદ્વાનો, બધા બુદ્ધિશાળી લોકો હતા, નતા એમ નહીં. પણ બુદ્ધિ ક્યાં લાગી હતી? વૈજ્ઞાન એપ્રોચમાં નહીં, પણ કલ્પના એપ્રોચમાં. તમને પ્રત્યેક રોગમાં માતા નીકળ્યા, કોઈને ચાઠા પડ્યા, બસ બધી દવાઓ બંધ. હવે એને ખૂણામાં ખાટલામાં રાખવાનો, કોઈનો ઓછાયો ના પડી જાય, કોઈ રજસ્વલા સ્ત્રી નજીક ના આવી જાય ને તો એનો પડછાયો પડી જશે. હવે એને રાખવાનો, દીવો ધૂપ કરવાનો. કેટલા છોકરા મરી ગયા શીતળામાં, કેટલાની આંખો ફૂટી ગઈ, કેટલાને ફૂલા પડ્યા, કેટલાના ચહેરા બગડી ગયા. પણ એમાંથી તમે બહાર ના નીકળ્યા. બહાર કોણ નીકળ્યું? પેલા લોકોએ સતત શીતળાની રસી ખોળી. અને શીતળાની રસી એવી ખોળી, આજે આખી દુનિયામાંથી શીતળા નાબૂદ થઈ. આખી દુનિયામાંથી. પહેલા હું પરદેશ જતો તો શીતળાનું રસી મુકાઈને જવું પડતું. હવે કોઈ જરૂર નહીં. હવે શીતળાની રસી ખોળવી અને શીતળાનો રોગ નાબૂદ કરવો એ વૈજ્ઞાનિક એપ્રોચ છે. અને શીતળા માતાનું દેરું બાંધવું, મંદિર કરવું, રોગ નામના બધા, અને એની આરતી ઉતારવી એ કાલ્પનિક એપ્રોચ છે. તમે મહાન નહીં થઈ શકો. મારા એક ઓળખીતા સંત, એમના ત્યાં જવાનું થયું. મેં કહ્યું, આ કયા દેવ છે? આ દેરીમાં મને કે જોરિયા દેવ છે. મેં કહ્યું, જોરિયા દેવ નવું નામ સાંભળ્યું. જોરિયા દેવ એટલે શું? મને કે જેને ભેંસ દોવા ના દેતી હોય તો એ ભેંસની આ બાધા માને તો આ જોરિયા દેવ ભેંસને દોતી કરી આપે છે. ખરી વાત? પેલા મહારાજને મેં પૂછ્યું, ખરી વાત? મને કે ખરી વાત નહીં, પણ મહારાજ હું આ ગામમાં પડ્યો ને, આ પાટીદારનું ગામ, 800 ઘર પટેલોના છે, કોઈ મને નવટાંગ દૂધ ના આપે. અને આ જોરિયા દેવની કૃપાથી હવે મારે ત્યાં રોજ પવાલી ભરીને દૂધ પડ્યું હોય છે.
કારણ કે બધી ભેંસો છે, ભેંસોની વાત જવા દો, માણસોની પણ વાત તમે કરો, આખો મહિનો આખું વર્ષ તમારી તબિયતે સરખી નથી રહેતી, તમારો મૂડ પણ સરખો નથી રહેતો. એમ ગાય હોય કે ભેંસ હોય, એનો પીરિયડ હોય કે એની કંઈક કારણ હોય ત્યારે 2-3 દિવસ પગ ઊંચા નીચા કરે. હવે પગ ઊંચા નીચા કરે છે એ કારણસર કરે છે, પણ તમે એમ જ માની લીધું કોઈ એને વળગ્યું છે, પેલાની નજર લાગી છે, બસ તરત જ જોડિયા દેવની બાધા કરવાની. અને હું કે બધા ઊનનો ઢગલો રાખું છું, જે આવે એને ગાંઠો મારી મારીને દોડા આપ્યા રાખવાના. અને પછી તો 2-3 દિવસમાં અમે દોવા દેવાની જ છે. એનો પીરિયડ પૂરો થશે એટલે એનું જે માનસિક કારણ છે એ દૂર થવાનું, એટલે એ દૂધ એ રાખી નહીં શકે, દૂધ આપવાની જ છે. એટલે તરત જ લોટો ભરીને દૂધ મારે ત્યાં આવશે, 5-5 રૂપિયા આવશે, લોટો ભરીને દૂધ આપશે. આપણે તો લીલા લહેર છે આ જોરિયાદેવના પ્રતાપ. ઘણી વાર હું કોલેજના વિદ્યાર્થીઓને કહું છું કે અલ્યા બીએડ કરીને 5-5 વર્ષથી ઇન્ટરવ્યુ આપ્યા પછી એ જો નોકરી ના મળતી હોય તો એકાદ જોરિયોદેવ કરીને બેહો ને એક ગામમાં. શું કામ આ નોકરીઓ પાછળ શું કામ રખડો છો? મુંબઈ સમાચારમાં કે કયા એક મુંબઈના એક પેપરમાં જોજો, દર અઠવાડિયે એક બહુ મોટી જાહેર ખબર આવે છે, બહુ મોટી જાહેર ખબર આવે છે. ને એક પાદરી છે એ બધાને પાણી મંત્રી ના આપે છે. અને મોટા ભાગે જનારા ગુજરાતીઓ જ પાછા, જનારા મોટા ભાગે ગુજરાતીઓ. આ ધંધામાં કદી ખોટ હોય જ નહીં, કારણ મૂડી રોકાણ જ નથી, આમાં મૂડી રોકાણ કરવાનું જ નથી. આ કોઈ ધાર્મિકતા નથી, આ તમારી નિષ્ઠા નથી, આ તો ભયમાંથી, લોભમાંથી, લાલચમાંથી ઊભું થયેલું તમારું દૌર્બલ્ય છે. જો તમારામાં નિષ્ઠા હોય અને તમારામાં, તો તમે એક ભેંસનું કારણ ખોડી કાઢો કે આ ભેંસ પગ ઊંચા નીચા કેમ કરે છે. કોઈ દિવસ નહીં ને જરૂર એને કંઈક કારણ હશે. એમ છોકરું માદું થાય છે. એકવાર એક ગામમાં ચાતુર્માસ કરું, આખું ચોમાસું રહેલો, બહુ લોકોના ઉપર જરા વધારે ભાવ થઈ ગયેલો. એક અમારે પટેલ બહેન, આવડા જાડા જાડા બધા બલિયા પહેરેલા, આમ લાજ કાઢીને આવી, આવડું છોકરું લઈ મને કે મહારાજ હવે આ એકનો એક છોકરો છે અને મારો તોય તમારો અને જીવાડો તોય તમારો. મેં તમારું નામ સાંભળ્યું છે. મેં કહ્યું એમ? મેં તો એ છોકરાનો હાથ પકડીને લઈને ચાલવા માંડ્યો છે. તો બાપજી 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 કેમ? મેં કહ્યું તે હમણાં કહ્યું ને કે મારો તોય તમારો અને જીવાડો તોય, અને મારે એક ચેલાની જરૂર છે, મારો આશ્રમ સંભાળે એવો એક ચેલો તો મારે જોઈએ ને. કે ના બાપજી આ એકનો એક જ છે, લઈ ના જશો. તમે કહ્યું તમારો કે છે? ના એમ કે જીવાડો. એમ અહીં તાવીજ બાંધેલા, અહીં દોરા બાંધેલા, અહીં બધું બાંધેલું, જાત જાતનું બધું બાંધેલું. મેં કહ્યું ગાંડી જ્યાં ચક્કુ લઈ આય ઘરમાંથી. એમ કે હા. એને એમ કે મહારાજ લીંબુ બીંબુ કંઈક આપશે. એ તો નજીકમાં જ ઘર હતું ને ચક્કુ લેવા ગઈ, ચક્કુ લઈને આવી એટલે મેં ફટ દઈને બધા દોરા એક સાથે પકડીને એના ઉપર ચક્કુ મૂક્યું. અરે જોજો કાપતા નહીં. એમ કે આ ફલાણા બાપજીનો દોરો છે, આ ફલાણા મહારાજનો દોરો છે, આ ફલાણાની માનતા છે. આ દોરાથી કશું થવાનું નથી, આને તો ચુડેલ વર્ગી છે, ચુડેલ. એમ? અને મેં કહ્યું એ તારા ઘરમાંથી વળગી છે પાછી? હા મહારાજ. એમ કે તમે ખોળી કાઢ્યું. બીજા આટલા બધા લોકો પાસે ગયું પણ કોઈએ મારી વાતને ના સમજી. પણ હવે મને ખબર પડી મારા ઘરમાંથી જ ચુડેલ વળગી છે. એ મારી સાસુ જીવતા અમને સુખી ના થવા દીધા ને મર્યા પછી એ સુખી નથી થવા દીધા. એના બધા દોરા કાપી નાખી. એને ખાતરી થઈ ગઈ મારી સાસુ જ આને વળગી. મેં કહ્યું નહીં, તારી સાસુ તને એને નથી વળગી. મને કે ત્યારે કોણ વળગ્યું છે? મેં કહ્યું તું પોતે વળગી છે. હું? હા તું પોતે, તારું અજ્ઞાન, તારી અંધશ્રદ્ધા, તું પોતે વળગી છે. આ છોકરું મરી જશે. જો આનું પેટ આવડું ને હાથ પગ દોરડી, આ ગાળ બધા બેસી ગયા છે. તું જા કોઈ સારા ડોક્ટર પાસે જા, કોઈ સારા વૈદ્ય પાસે જા અને એની દવા કરાવ. એને કોઈ વળગ્યું નથી, તારું અજ્ઞાન એને વળગ્યું છે. તમે કહી શકશો કે તમારે ત્યાં વૈજ્ઞાનિક એપ્રોચ કેટલો છે? પેપરોમાં જ્યોતિષીઓની કેટલી જાહેર ખબરો આવે છે, તાંત્રિકોની કેટલી જાહેર ખબરો આવે છે, આશીર્વાદ આપનારા કેટલા આશીર્વાદ આપે છે. આ ચૂંટણીમાં ઘણા આશીર્વાદ લેવા ગયેલા, જે ગયા એ બધા હારી ગયા પાછા. એમના ફોટા આવ્યા અને ફોટા આવ્યા અને હારી ગયા બધા. હું ઘણાને ઓળખું છું. જે લોકોને 80-85 વર્ષની ઉંમર છે એ આજે 600 વર્ષનો દાવો કરે છે, કોઈ 400 વર્ષનો દાવો કરે છે, કોઈ 250 વર્ષનો દાવો કરે છે.
આથી વધારે કોઈ મોટું જુઠ્ઠાણું નથી. અને હું જો મારી ઉંમરમાં જુઠ્ઠાણું ચલાવતો હોઉં તો મારી કન્ડિશન બીજી કેવી હશે એનો તો વિચાર કરો. જો એક ઉંમરમાં હું જુઠ્ઠાણું ચલાવતો હોઉં તો મારી આધ્યાત્મિકતાની કન્ડિશન કેવી હશે? તમે ગાંડા ના. દુનિયામાં 150 વર્ષથી વધારે કોઈ જીવનારો આજે માણસ, રશિયામાં થોડાક માણસો 150 વર્ષ સુધીના જીવે છે. ભારતમાં તો મઢ 100-125 સુધી કોઈ પહોંચ્યું હોય તો. પણ અહીં તો હું જાહેર કરી દઉં હું 600 વર્ષનો છું, એટલે એક ટોળું તો મારા પાછળ છે. હા, એમ કે 600 વર્ષ. કોઈ પ્રૂફ તો કરો. એકવાર એક સંન્યાસીને મારે સાથે રહેવાનું થયેલું. તમારા સુરત ના જતા, પાછા સુરત તરફ ના જતા, વધારે કહું તો દેસાઈ હતા પાછા. અમે ઘણો ટાઈમ સાથે રહ્યા. જરા વૃદ્ધ ઉંમર હતી, 80-82 વર્ષની ઉંમર હશે. પણ એ વાત કરે ને તો એવી વાત કરે કે જાણે વો અંગ્રેજો આવ્યા ત્યારે મેં તો પેલા ડેલહાઉસીને જોઈ લો, મેં તો ફલાણાને જોઈ લો, અને આ મોરારજી તો ત્યારે આવડો હતો, ફલાણું તો આમ હતા. એવી જ વાતો કરે કે એમને જાણે 200-300 વર્ષ થયા હોય ને એવી જ વાતો કરે. હું લશ્કરમાં કેપ્ટન હતો, ફલાણું આમ હતું તેમ હતું. એક દિવસ ખાનગીમાં હું ને એ જયારે બે બેઠા હતા ત્યારે મેં કહ્યું, હવે બહુ થઈ ગયું, તમે ઘણા ઉઠા ભણાવ્યા, આ લોકોને ભણાવવા હોય તો ભણાવો, પણ હું તો સ્ટીલનું વાસણ છું ને સ્ટીલના વાસણ ઉપર કલઈ ના થાય, પિત્તળના વાસણ ઉપર કલઈ થાય. ભલા થઈને તમે સ્ટીલના વાસણ ઉપર કલઈ કરવાની વાત ના કરો. મને કે તમે સમજો ને, હવે મારા પાસે પૂજાવાની બીજી કોઈ વાત નથી, તો હવે હું ઉંમરથી પૂજાઉં. કોઈ જટાથી પૂજાય છે. ગિરનારથી આવ્યા 2-4 પટેલો, મને કે ગિરનારનો શિવરાત્રી મેળો કરી આવ્યા. મેં કીધું શું જોયું? મને કે જુઓ, ગોપીચંદ ને અશ્વત્થામા બે જોયા. એમ કે એ તો બે અમર છે ને, ગોપીચંદ, અશ્વત્થામા, ભરથરી, આ બધા અમર છે. તમે જોયા? કે હા. કેવી રીતે ખબર પડી? અરે કે મહારાજ, એમની જટાઓ તો ઠેઠ ધૂળમાં ખેંચાતી હતી, એટલી તો લાંબી જટાઓ હતી. એટલે તમે નક્કી કર્યું કે હા. અને શરીર તો આવું હતું. હવે એને હું શું કહું કે જટાઓ ધૂળ સુધી કેવી રીતે પહોંચી છે? સાધુની ગત તો સાધુ જાણે. વાળ, પુરુષના વાળ વધીને બહુ તો આટલા વધે. તમે એથી વધારે ના લાવવા આધારીશ. પછી અમે શું કરીએ ખબર છે? અમારે ગુરુ ભાઈઓના બીજા ત્રીજાના બધા જે વાળ હોય ને, એ વાળને લઈને એમાં પેલું દૂધ હોય ને, વડનું દૂધ, એ વડનું દૂધથી વણીએ અંદર. જેમાં બહેનો નથી ચોટલા લાંબા કરતા, બજારમાં ઇમિટેશન લાંબા બહેનો તો બિચારી કરે, તો હવે એમને તો ઠીક છે, પણ અમે એમાં કાચા નથી. એ એમના ચોટલા લાંબા કરે, અમે અમારા ચોટલા લાંબા કરે. બીજા એક પ્રશ્નમાં લાલજીભાઈ એવું લખ્યું હતું કે સોમનાથ મંદિરને લૂંટવા માટે ગઝની વગેરે લૂંટારાઓ જયારે આવ્યા ત્યારે આખું મંદિર લૂંટીને લઈ ગયા, એને કઈ ન થયું. અને સત્યનારાયણ ભગવાનની કથામાં એક પ્રસાદને નકારનારો માણસ હોય એની હોડી ઊંધી વળી જાય, આવું કેવી રીતે? સત્યનારાયણની કથામાં જે વાત આવે છે ને એ મિથ છે, એના દ્વારા પ્રચાર થાય એટલા માટે. વૈષ્ણવો પેલું કઈ વૈભવ લક્ષ્મીનું વ્રત વાંચો, દશામાની ચોપડી વાંચો, એ બધામાં આવી વાતો લખી હોય છે જેથી લોકો એ તરફ વળે. અને હિન્દુ પ્રજા પાસે પોતાના ઘરમાં કોઈ સારું કામ કરવા માટેની કોઈ ખાસ વિધિ નથી, એટલે સત્યનારાયણની કથા કરાવો. આર્ય સમાજીઓ છે એ હવન કરે અને બાકીના લોકો છે એ બધી સત્યનારાયણની કથા કરે. પણ સત્યનારાયણની કથા ખરેખર એ શબ્દ પણ બરાબર નથી. એમાં એક શબ્દ છે સત્યનારાયણ વ્રત કથા. વ્રતની કથા છે કે કોણે સત્યનારાયણનું વ્રત રાખ્યું અને પછી એને શું ફાયદો થયો કે શું નુકસાન થયો. પ્રસાદ ન લેનારને જે થયું એ એટલા માટે કે કોઈ માણસ કથા સાંભળવા આવ્યો હોય અને વચ્ચેથી ઉઠીને જતો ના રહે એટલા માટે. જો આવી બીક ના રાખી હોય તો લોકો આવે ને જાય. જો કે નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. અર્થવાદ કોને કહેવાય? કે કાં તો એના બહુ વખાણ કરો, કાં તો એની બહુ નિંદા કરો. જો તમારે પ્રવૃત્તિ કરાવવી છે તો એના બહુ વખાણ કરો, અને જો એનાથી એને દૂર રાખવો છે તો એની બહુ નિંદા કરો. માનો કે તમારું બાળક છે ને, એ બાળકને તમારે જુગારથી, દારૂથી, ગુટકાથી દૂર રાખવું હોય તો તમે સતત એની નિંદા કરો. આ ભયંકર છે, આ ભયંકર છે, આ રાક્ષસ છે, 7મા નરકે લઈ જાય છે, આટલા નરકે લઈ જાય છે.
તો સતત તમે એનું નિંદા કરશો તો પેલું બાળક છે એ બધા દોષોથી બચી જશે, અટકી જશે. હિન્દુ પ્રજા કેમ અટકી જાય છે ને પેલી બીજી પ્રજા કેમ નથી અટકતી? જોકે હિન્દુ પ્રજામાં પણ હવે ઘણી પ્રજા એ તરફ વળતી હોય છે, પણ વળે તો પણ એના મનમાં તો એક ડંખ હોય છે, કારણ કે આપણે ત્યાં આ સંસ્કાર છે. ગાંધીજી જ્યારે પરદેશ ગયા, ઇંગ્લેન્ડ ગયા ભણવા માટે, તો એમની માએ એમની પાસે સંકલ્પ કરાવેલો કે હું માંસ નહીં ખાઉં. બીજા 1-2 સંકલ્પો કરાવેલા, અને વૈષ્ણવ પરંપરા હતી એટલે એમણે એ બધું કરેલું. અને એ સંકલ્પોએ એમણે લખ્યું કે મારું રક્ષણ કર્યું. ઇંગ્લેન્ડમાં રહેવા છતાં પણ એ સંસ્કારો અને એ સંકલ્પોએ મારું રક્ષણ કર્યું. એટલે વચ્ચે તમને આ પણ કહી દઉં છું, દ્વેષ પણ કલ્યાણકારી છે, ઘૃણા પણ કલ્યાણકારી છે. આપણે કહીએ ને કોઈનો દ્વેષ ન કરવો, કોઈની ઘૃણાની વાત બરાબર નથી. જે દ્વેષ કરવા જેવી જગ્યા છે ત્યાં દ્વેષ કરવો જ જોઈએ. આતંકવાદીઓ છે, એમના હાથે દ્વેષ કરવાનો કે નહીં? એ તમારા મંદિરમાં આવીને બોમ્બ ફોડે કે બીજી જગ્યાએ બોમ્બ ફોડે કે બીજા બધા નુકસાન કરે, તો એમના પ્રત્યે જો તમે ઘૃણા નહીં કરો તો પ્રેમ કરશો, અને એમના પ્રત્યે પ્રેમ કરો તો શું થાય? એટલે એ વાત બરાબર નથી. સાચી જગ્યાએ દ્વેષ નહીં કરવાનો. બાકી ખોટી જગ્યા છે જ્યાંથી તમારે નિવૃત્ત થવું છે કે તમારી પેઢીને નિવૃત્ત કરવી છે, ત્યાં તો તમારે એ સંસ્કાર નાખવા જોઈએ કે આ ખોટું છે, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. અને નહીં કરવાનું છે ને, પ્રાચીન કાળમાં બધું સ્વર્ગ અને નરકના દ્વારા થતું કે ભાઈ આ કરશો તો તમને આ લોક મળશે, અને આ કરશો તો ભયંકર. મારે ત્યાં આશ્રમમાં બહેનો પેલી મેળામાં ગયેલી ને મેળામાંથી એક આવડો મોટો ચાર્ટ આવે છે નરકનો. બધા ચિત્રો હોય છે, આમ ધગધગતા સળિયા બાળે, અગ્નિથી બાળે ને એવું બધું કેટલું આવે. તે એક બેને મારી પાસે લાવીને મૂક્યો. મને કે સ્વામીજી આ બધું સાચું? મેં કહ્યું બિલકુલ સાચું, બિલકુલ સાચું. હવે એ એટલું ડરી જશે કે આ કામ કરતા એ અટકશે. એને અર્થવાદ કહેવાય. હવે આપણે કહીએ કે આ બધું ખોટું છે, કંઈ નથી, તો એની કક્ષા તમારે સમજવી જોઈએ, એનું લેવલ સમજવું જોઈએ. આ બધાના દ્વારા એના મનમાં એક ભય બેસે છે, અને ભયના દ્વારા એ એવા કંઈક કામ કરતા અટકશે. એટલે આને અર્થવાદ કહેવાય. નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. એમ તમે પીપળાને પાણી નાખશો તો ફલાણું થશે. આગળ બેસતા પહેલેથી આગળ બેસો એટલે પાછળવાળા બેસી શકે. એમ તમે ગાયને રોટલો ખવડાવશો તો તમને આ થશે, કૂતરાને રોટલો ખવડાવશો તો આ થશે, અતિથિને રોટલો ખવડાવશો તો તમને આ થશે. એ અર્થવાદ છે. અને એટલે આવી રીતે અર્થવાદ વાક્યોને પણ સમજવા જોઈએ. મહાભારતનું યુદ્ધ આમ તો પિતરાઈ ભાઈઓ વચ્ચેનું 18 દિવસ ચાલેલું યુદ્ધ હતું, પણ એક જોતા હિન્દુ રાજાઓના કુસંપનો પરિણામ હતું. એના ખરેખરા કારણો ભારતની ભૌગોલિક સ્થિતિ હતી કે અન્ય કંઈ? અને હવે એમાં 2 દ્રષ્ટિકોણ છે. 2 દ્રષ્ટિકોણ. આ પ્રશ્નોત્તરી છે એટલે હું તમને બતાવું છું કે જો તમે તાત્વિક રીતે જુઓ તો આ યુદ્ધ થયું જ નથી. તમને ઘણાને ગળે નહીં ઉતરે આ વાત, ઘણાને ગળે નહીં ઉતરે. હું તમને કહું, તમે સાંભળો પહેલા શાંતિથી. પાંડવોના પક્ષે 10 દિવસ ભીષ્મે લીધા, 5 દિવસ દ્રોણે લીધા, 2 દિવસ કર્ણે લીધા, અને છેલ્લો દિવસ શલ્ય લીધા. બરાબર છે? તો પહેલા નક્કી હતું કે 18 દિવસ જ યુદ્ધ થશે. 19મો દિવસ કોણે લીધો? 20મો દિવસ કોણે લીધો? 21મો દિવસ કોણે લીધો? અને જેવી રીતે આ પક્ષમાં બધા દિવસ લીધા, એવી રીતે કૌરવોના પક્ષમાં કોઈ દિવસ લીધા છે કે ભાઈ અમે 10 દિવસ ભીષ્મ પિતા રહે, ફલાણા લેશે ને ફલાણા રહેશે ને ફલાણા રહેશે ને. એટલે અને બીજું તમને કહું કે જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે આખી સેના એક સાથે લડે. આ તો રણનું યુદ્ધ છે. 10 દિવસ ભીષ્મ લડતા હોય તો દ્રોણ બેઠા બેઠા આરામ કરતા હોય, કર્ણ આરામ કરતા હોય કે હવે તમે મરો પછી અમે આવીએ. થોડોક જરા વિચાર, કલ્પના કરો, થોડો વિચાર કરો. એટલે માત્ર 18 દિવસ જ કેમ થયા? પેલા પક્ષમાં
કેમ એવું કંઈ નથી થયું? આ પક્ષમાં કેમ એવું નથી વહેંચાયેલું? એક બીજી વાત, બે સેનાઓ જયારે સામે સામે જઈને ઊભી છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત યાવદૈતા નિરીક્ષેહમ યુદ્ધવસ્થિતાનો. મારે જોવું છે કે આ યુદ્ધ કરવા માટે કોણ કોણ આવેલા છે મારે. તો બે સેનાની વચ્ચે તમે રથને ઉભો રાખો. એક સામાન્ય બુદ્ધિથી જુઓ કે હું આ બાજુ છું, તમે પેલી બાજુ છો. હું આ બાજુથી તમને સારી રીતે જોઈ શકું કે અહીં વચ્ચે ઉભો રહું તો વધારે સારી રીતે જોઈ શકું? અર્જુનનો રથ બે સેનાની વચ્ચે જાય તો આમ મોઢું કરવું પડે કે નહીં? કૌરવો તરફ આમ મોઢું કરવું પડે. અને જ્યાં હતા ત્યાં ને ત્યાં હોય તો એને બધું બરાબર દેખાય કે ના દેખાય? કોઈ વિચાર જ નથી કરતું. અચ્છા, તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવા નક ગોમુખા સૈવાભ્યન્યંત સશબ્દસ્તુ મૂલો ભવત. પછી તો બધી શંખો ને ભેરી ને બધું વાગવા માંડ્યું. પછી એવા ટાઈમે જયારે આ ગીતા શરૂ થઈ તો ગીતાનો ઉપદેશ ઝડપથી ધડધડ 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 કહેવામાં આવે તો એ ઓછામાં ઓછા 1.5 કલાક થાય. તો 1.5 કલાક સુધી કૌરવોનો પક્ષ ઉભો રહે. શંખ વાગી ચૂક્યા છે, ધર્મયુદ્ધ છે. શંખ વાગ્યા પહેલા યુદ્ધ થઈ શકે, પણ શંખ તો વાગી ચૂક્યા છે. તો હવે પેલા એમ વિચાર કરે કે ભાઈ હમણાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ ચાલે છે, માટે હમણાં જરા ઉભા રહો, થોડીક શાંતિ રાખો. એવું બને ખરું? તો એ 1.5 કલાકમાં તો કેટલો કચ્છર ઘાણ કાઢી નાખે. બીજી વાત જરા ધ્યાનથી સાંભળજો. તમે કોઈ વાર કુરુક્ષેત્ર જજો, તીર્થ છે હરિયાણામાં. કુરુક્ષેત્ર છે ને એ બહુ મોટું તીર્થ છે. 18 અક્ષોહિણીની જે સંખ્યા છે ને એ લાખોની નહીં કરોડોની થાય છે. કરોડોની થાય છે. હવે કરોડો માણસો ત્યાં ઉભા રહી શકે એટલી એ જગ્યા નથી. લડવાની તો વાત દૂર રહી, પણ ઉભા રહી શકે એટલી પણ જગ્યા. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. હવે જો તમારે કરોડો માણસોને લડાવવા હોય તો કરોડો માણસોને એની વ્યવસ્થા માટે જોઈએ. એમને એમ ના લડાવી શકો. તમારે 10 માણસો લડાવવા હોય તો 5 માણસો પાછળ કોઈ રસોઈ કરનારો, કોઈ ફલાણો, કોઈ ફલાણો, કોઈ ફલાણો, એ આખી વ્યવસ્થા એ બધી જોઈએ. તો કેટલા બધા માણસો થઈ જાય. પણ તમે એ ભૂમિમાં જઈને જુઓ કે ભાઈ એ ભૂમિમાં એટલી બધી જગ્યા છે ખરી કે જે રીતે અક્ષોહિણી બતાવી છે, અક્ષોહિણી સેનાઓ ત્યાં ઊભી રહી શકે ખરી? એક બીજો મુદ્દો, ભીષ્મ પિતામાં 6 મહિના સુધી શરસૈયા ઉપર પોડ્યા છે. અને તમે જો ચિત્ર જોયું હોય તો એમાં બધા બાણ મારેલા છે અને ભીષ્મ આમ પડ્યા છે. હવે આવી કોઈ કલ્પના કરી શકાય ખરી? જેને ઘણા બાણ વાગ્યા હોય એને તમે કોઈ પોચી રૂવાળી એવી ગાદી ઉપર સુવાડો તો બરાબર છે. તો બાણ વાગ્યા ત્યારે તો વાગ્યા, પણ અત્યારે તો બધા આમ જાણે પેલા ટેકા દીધા હોય ને એવી રીતે બધી ખૂંચી ગયેલા છે. અને એવી સ્થિતિમાં 6 મહિના સુધી માણસ જીવી શકે ખરો? રહી શકે ખરો? કોઈ જીવી શકે ખરો? થોડીક તો કલ્પના કરો. અને પછી બરાબર ઉત્તરાયણ આવ્યું એટલે એમને પ્રાણ છોડ્યા. દ્રોણની વાત આવે ત્યારે દ્રોણની પણ એ જ દશા છે. દ્રોણના પણ 5 દિવસ છે ને 5 દિવસમાં હાહાકાર મચાવી દીધો છે. આમ તો મારે તમને એમ એ કહેવું છે, તમારા બધાના ગળે મારી વાત નહીં ઉતરે, કે નવી વાત સાંભળી છે ને પહેલી વાર સાંભળી હોય એટલે એમ લાગે કે આ મહારાજ કેવું બોલે છે. પણ એક ખાસ વાત યાદ રાખવાની, રામાયણ અને મહાભારત આ બંને મહાકાવ્યો છે. મહાકાવ્યો છે. અને મહાકાવ્ય છે એમાં રસ નિષ્પત્તિ કરવી પડે. અને રસ નિષ્પત્તિ કરવા માટે એમાં અદ્ભુત રસ આવે, કરુણ રસ આવે, શ્રૃંગાર રસ આવે, વીર રસ આવે, બધા જાત જાતના જુદા જુદા રસો આવે. અને એ રસો જયારે કવિ ઉત્પન્ન કરે છે ત્યારે આપણે એને બિલકુલ એમ જ માનીએ છીએ કે આ ઇતિહાસ છે. આવા જ પુરાણો, આવા જ મહાકાવ્યો ગ્રીક પુરાણમાં છે. ત્યાં હર્ક્યુલિસ છે. હવે તમે હર્ક્યુલિસની કથા સાંભળો તો આ ભીમ કરતા મોટી કથા હોય, એકદમ કલ્પના ના કરી શકાય એવી બધાની છે. કારણ કે પુરાણો છે, પુરાણોની અંદર
મહાકાવ્યોની અંદર આવા બધા રસો નિષ્પન્ન કરવા જોઈએ. પેલા લોકોને શું થયું કે એમણે એમ માની લીધું કે આ માઇથોલોજી છે, અને આપણે હજુ એને માઇથોલોજી માનવા તૈયાર નથી. આપણે હજુ પણ એમ માનીએ છીએ કે આ રિયલ ઇતિહાસ છે, આ સાચો ઇતિહાસ છે, અને એટલે બહુ મુશ્કેલી ઊભી થાય છે. હું તમને આ તો બધું કહેવા બેસું તો આખો કલાક એમાં નીકળી જાય, પણ હું સામાન્ય જ વાત કરું તમને. ગાંધારીને 100 પુત્રો ને અને એક દીકરી, 101. તો એક સાથે 100 પુત્રો, 101 પુત્રો થયા હોય એવું બની શકે ખરું? પાછું એને ગર્ભ રહ્યો છે પણ પ્રસૂતિ થતી નથી. તો પછી એને મુશળ કે એવું કંઈક મારીને પછી બધાને ઘડામાં મૂક્યા. આપણે કંઈક ભાઈ આજકાલ જે પેલું કંઈક થાય છે ને બધું, હા, એવું એવી રીતે. પણ બરાબર છે, 101 પુત્રો થયા. હવે 101 જે થયા એમાં કોઈ નાનો મોટો હોય ખરો? એક જ દિવસે બધા થયા કે નહીં? કે દુર્યોધન પહેલા થયો ને દુશાસન પછી થયો ને 2 વર્ષ પછી પેલો થયો ને 10 વર્ષ પછી પેલો થયો ને એ 100 એક જ દિવસે થાય છે. તો હવે એમાં કોને મોટો કહેશો ને કોને નાનો કહેશો? અને આ જ વાત દશરથના ત્યાં છે. 4 દીકરાઓ એક જ રામનવમીના દિવસે જન્મ્યા. તમે રામાયણ જોજો. હવે 4 દીકરાઓ રામાયણમાં રામનવમીના દિવસે જન્મ્યા હોય તો આપણે એમ કહીએ ભાઈ રામ મોટા છે. કદાચ 1-2 કલાક પહેલા જન્મ્યા, એટલું જ. બાકી એથી કઈ વધારે ફરક પડે એવું નથી કે રામ 10 વર્ષ પહેલા જન્મ્યા અને લક્ષ્મણ પછી જન્મ્યો અને પછી ફલાણા જન્મ્યા અને પછી ફલાણા જન્મ્યા. આપણે જે કથા છે ને એનો જે તાર્કિક પક્ષ છે ને, તાર્કિક પક્ષ તરફ ધ્યાન નથી દેતા. ના ભાઈ, સમજાવે તો માર ખાવો પડે. જો સમજાવવા બેસે ને અરે એમાં આજીવિકા ચલાવવી છે. કઈ આપણે જેમ બને એમ લોકો પાસેથી આજીવિકા લેવી છે. એટલે હવે તમે આ આખી ઘટના તમે જોશો, અને હું તો તમને એથી પણ વધારે કહું કે મહાભારતમાં જે રીતે કૌરવોનો પક્ષ છે અને પાંડવોનો પક્ષ છે, એમાં કૌરવોને અન્યાય થયો છે. તમારા ગળે વાત નહીં ઉતરે, હું તમને કહું, સાંભળો. પાંડુ રાજા છે ને, હવે પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર અને વિદુર ત્રણેય ભાઈઓ છે. ધૃતરાષ્ટ્ર મોટા છે, પણ ધૃતરાષ્ટ્ર આંધળો છે કે નહીં? એટલે પાંડુને કહ્યું ગાદીએ તમે બેસો, આંધળો માણસ રાજ કરી શકે નહીં. એટલે પાંડુ છે ને એડમિનિસ્ટ્રેટર છે. અંગ્રેજોના સમયમાં ઘણા દરબારોના રજવાડામાં કોઈ મરી જાય, છોકરો નાનો હોય એટલે કોઈ કર્નલને કે કોઈને 5-10 વર્ષ જ્યાં સુધી પેલો મોટો ના થાય ત્યાં સુધી એને બેસાડે. વહીવટદાર, એડમિનિસ્ટ્રેટર છે. હવે જયારે બીજી પેઢીની ગાદી લેવાની થઈ ત્યારે ધૃતરાષ્ટ્રનો આ મુદ્દો છે કે ભાઈ હું આંધળો હતો, મારો છોકરો તો આંધળો નથી ને, ખરો ગાદીનો વારસદાર મારો છોકરો છે. બોલો તમને શું લાગે એમાં? બહુ કરી નહીં? કારણ કે આપણે છે ને દુષ્ટ દુર્યોધન કવિ ગજબ કરતો હોય છે. એ તમે ગમે એવા હોય પણ રાવણ રાક્ષસ એટલે તમારા મગજમાં એનું ચિત્ર રાક્ષસનું જ બેસી જાય. બાકી તમે તટસ્થ રીતે જુઓ તો ખરેખર વારસદાર દુર્યોધન છે કે નથી? પેલા ને ભાઈ હું આંધળો હતો, તો પાંડુ બેઠા એ બરાબર છે. પાંડુ તો એડમિનિસ્ટ્રેટર છે, પણ હવે મારો છોકરો બેસાડવાનો છે ત્યારે તમે એનો હક કેમ ડૂબાડો છો? અને આ ઝઘડામાં ચાલતા વચ્ચે એક સમાધાન થયું કે ભાઈ એકને હસ્તિનાપુર આપો અને એકને ઇન્દ્રપ્રસ્થ આપો. રાજના 2 ભાગ થઈ ગયા. એકને હસ્તિનાપુર આપો અને બીજાને ઇન્દ્રપ્રસ્થ આપો. ચાલો, વેચી ગયું, બરાબર છે. હવે
યુધિષ્ઠરે ફરી પાછી ગડબડ શું કરી કે પેલો મહેલ બનાવ્યો. મયદાનવને બોલાવી અદભુત મહેલ બનાવ્યો અને દુર્યોધનને બોલાવ્યો, જો મારો મહેલ જો. ઘણીવાર આ સંપત્તિ ઐશ્વર્ય છે ને લોકોને બાળવા માટે કરતા થતું હોય છે. એમાં નજીકના સગાઓને વધારે બાળવા માટે. અને બાળો તો પેલાને બળતરા થાય ને બળતરા થાય તો એમાંથી દુશ્મનાવટ ઉભી થાય. હવે દુર્યોધન આવ્યો ખરો, પણ પેલા મયદાનવે જળમાં સ્થળ અને સ્થળમાં જળ એવી અદભુત રચના કરી છે. તો તમે તમારા કોઈ સગાવાલા માણસને તમારો મહેલ બતાવવા નીકળો તો તમારે કહેવું જોઈએ ને કે ભાઈ આ સ્થળ દેખાય છે પણ અહીં જળ છે. કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? પણ પેલા જાણી કરીને કહે છે પડવા દો. તમારે ચેતવવા જોઈએ કે ન ચેતવ? અને દુર્યોધન ખરેખર પડ્યો. તો આ એનું અપમાન થયું કે ના થયું? પડ્યો તો પડ્યો. પેલી દ્રૌપદી બારીમાં બેઠી બેઠી કહે છે આંધળાના છોકરાએ આંધળા હોય. હવે પડ્યા ઉપર પાટું થયું કે ના થયું? કોનો દોષ છે? કોનો દોષ છે? હવે આટલી હદે એનું અપમાનિત કરવામાં આવે અને એ પણ રાજા હોય. આમ તો એને પહેલેથી ડંખ તો છે જ કે મારું અડધું રાજ આ લોકો ખોટું લઈ ગયા છે, અને ઉપરથી આવું બધું કહ્યું હોય અને પછી એને ઊંઘ ના આવે, બદલો લેવો છે, બદલો લેવો છે, બદલો લેવો છે. તો આવી વેરવૃત્તિ તમારા અંદર પણ જાગ્યા વિના ના રહે. પછી એને શકુની મળ્યો અને શકુનીએ બધો રસ્તો બતાવ્યો કે તારે બદલો લેવો હોય તો હવે એને અહીં બોલાય. જેમ તું એના ત્યાં ગયો હતો એમ એને પણ તું અહીં બોલાવ. તમે મૂળ મહાભારત જોજો. યુધિષ્ઠિર બધા માણસો સાથે આવે છે અને પછી જુગારનો પ્રસ્તાવ રાખે છે અને જુગાર રમવા બેસે છે. જુગારમાં ઘણું હારી જાય છે. આપણે કોઈ તરફ તો ધ્યાન દેતા જ નથી કે ભાઈ દુર્યોધન તો દુષ્ટ હતો જ, પણ આ જુગાર રમવા કેમ બેઠા? યુધિષ્ઠિર જેવા ધર્મરાજ છે એ જુગાર રમવા કેમ બેઠા? ચાલો રમ્યા, ઘણું હારી ગયા. પછી ભીમે કહ્યું કે હવે આપણે જુગાર નથી રમવો, હવે બસ કરો. એટલે પછી ઉઠીને ચાલતા થયા. 5-10 કિલોમીટર ગયા પછી યુધિષ્ઠિર કહે છે રથ પાછો વાળ. તમે મહાભારત વાંચજો. રથ પાછો વાળ, હજુ મારે ફરી જુગાર રમવો છે. અને પેલો ભીમને અર્જુન સમજાવે છે કે નહીં મોટા ભાઈ, હવે નહીં, હવે નહીં, હવે નહીં. અને છતાંય રથ પાછો વળાવે છે અને ફરી કહે છે ચાલો આપણે ફરી જુગાર રમીએ. ફરી જયારે જુગાર રમવા બેઠા એટલે એક તરફ દુર્યોધને પોતાનું બધું રાજ્ય મૂકી દીધું, બીજી તરફ એને બધું રાજ્ય મૂકી દીધું અને હારી ગયા. એટલે રાજપાટ ખોઈ નાખ્યું. આપણે પેલાને ધીરોદાત્ત નાયક બનાવવા માટે શું કહીએ છીએ કે શકુનીએ પાસામાં ચાલાકી કરી હતી. પણ ચાલાકી તમારે જોવી જોઈએ ને. કોઈએ ચાલાકી કરી હોય કે આ ચાઇનાએ આપણા સાથે દગો કર્યો, પણ તમે શું કેમ દગો સહન કર્યો? તમારે ધ્યાન આપવું જોઈએ ને. કારગિલમાં પેલા લોકોએ પેસી ગયા, પણ તમે શું કરતા હતા? એટલે રાજપાટ હારી ગયા. હારી ગયા એટલે પછી બધા કે ભલે ત્યારે હવે આપણે કપડાં પહેરેલા પાછા જઈએ. ત્યારે શકુની કહે છે કે હજુ તમારે પણ હવે અમારા પાસે રમવાની તો કોઈ વસ્તુ જ નથી રહી. રાજપાટ તો બધું હારી ગયા છીએ. હજુ તમારી પાસે એક વસ્તુ છે. આ મારું રાજ્ય ને તમારું રાજ્ય એક તરફ અને દ્રૌપદી એક તરફ. બોલો રમો. અને હાર્યો જુગારી તો એ રમ્યા, એમાં દ્રૌપદી હારી ગયા. દ્રૌપદી હારી ગયા એટલે રાજ્ય ગયું અને દ્રૌપદીએ ગઈ. જે દિવસની રાહ પેલો દુર્યોધન જોતો તો એ દિવસ આવી ગયો. ને પછી એને કહ્યું કે જે આંધળાના દીકરા આંધળા હોય એવું જે કહેનારી છે, હવે તો એ મારી દાસી છે. તો આપણે એ વાતનું તો ધ્યાન દેતા નથી કે આ યુધિષ્ઠિર જેવો ધર્મરાજ પોતાની પત્નીને જુગારમાં રમવા મૂકે તો એ સારું કહેવાય ખરાબ કહેવાય? તો એ તરફ તો કોઈ ધ્યાન દેતું જ નથી. પછી તો તમે જાણો છો દ્રૌપદીના ચીર ખેંચ્યા ને ફલાણું થયું ફલાણું થયું. પછી બધા ભીષ્મને બધા વચ્ચે પડ્યા અને એક નિવેડો એવો લાવ્યા કે ભાઈ તમે દ્રૌપદીને મુક્ત કરો અને 12 વર્ષ સુધી આ લોકો વનમાં ફરે, 13મું વર્ષ ગુપ્ત રહે
અને 13મા વર્ષે જો એ પકડી જાય તો ફરી પાછા 12 વર્ષ વનમાં ફરે. તો હવે અત્યાર સુધી તમે જુઓ તો આમાં કૌરવોએ ક્યાં દોષ ક્યાં છે? તમે જુગાર રમવા શું કામ બેઠા? તમે દ્રૌપદીને શું કામ હાર્યા? આ બધું શું કામ કર્યું? અને પછી 12 વર્ષ બહુ દુઃખી થયા, બહુ ફર્યા. 13મા વર્ષના છેલ્લા દિવસે પકડાઈ ગયા. મહાભારત જોજો તમે. 13મા વર્ષનો જે છેલ્લો દિવસ છે ને, જ્યોતિષના બે, એક કહે છે કાલે 13મું વર્ષ પૂરું થયું ને એક કહે છે કે હજુ આજે 13મું વર્ષ આજે ચાલી રહ્યું છે. અને એ પકડાઈ ગયા તો એ પકડાઈ ગયા એટલે ફરી પાછા 12 વર્ષ તમારે વનમાં. અને આમાં પાછો વિવાદ ઉભો થયો. નહીં, 13મું વર્ષ તો કાલે પૂરું થયું. પેલા કે નહીં, હજુ આ જ્યોતિષ જો આ પંચાંગ પ્રમાણે આજે હજુ 13મા વર્ષનો છેલ્લો દિવસ છે. ચાલો, હવે એમાંથી પાછો ઝઘડો ઉભો થયો. હવે પેલા પાંડવો આવીને કહે કે અમારું રાજ્ય અમને પાછું આપો. તો કોઈ પણ કાયદો નિયમ એવો છે કે હારેલી વસ્તુ તમે પાછી લઈ શકો? જરા શાંતિથી વિચાર કરો. તમને ગમશે નહીં આ વાત, પણ તમે શાંતિથી વિચાર. તમે જુગારમાં હારી ચૂક્યા છો. હવે હારી ચૂકેલી વાત ઉપર તમે પાછું કહો કે અમારું રાજ્ય અમને પાછું આપો. અને પેલો કે નહીં આપું, સૂચ્યગ્રહી નહીં દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. તમે જો શાંતિથી આખા મહાભારતનો વિચાર કરશો તો તમને એમ લાગશે કે કૌરવોનો પક્ષ સાચો છે. આપણા ગળે આ વાત નહીં ઉતરે જલ્દી, કારણ કે કવિ તમને દોડાવે છે. કવિ તમને કહે છે આ દુષ્ટ દુર્યોધન, દુષ્ટ દુર્યોધન, દુષ્ટ દુર્યોધન. કર્ણ પોતાનો સગો ભાઈ છે, પણ મત્સ્યવેદ માટે એને અયોગ્ય ઠરાવી દીધો. કારણ કે તું રાજપુત્ર નથી, તું દાસીપુત્ર છે, અને રાજપુત્રને જ મત્સ્યવેદ કરવાનો અધિકાર છે. એ સમયમાં કર્ણને એટલું હળહળતું અપમાન લાગ્યું. દુર્યોધને કહ્યું કે હું એને રાજા બનાવું છું. અને એ સભાની અંદર દુર્યોધને પોતાના રાજ્યનો અમુક હિસ્સો એને આપ્યો અને એને અમુક દેશનો રાજા બનાવ્યો. હવે તો એ મત્સ્યવેદ કરી શકે ને. અને કર્ણે ત્યારે કહ્યું કે હું આખી જિંદગી તારો દાસ થઈને રહીશ, કારણ કે તે ખરી સભામાં ભર્યા અપમાનમાં મારી મુઠ્ઠી બાંધેલી રાખે. તો તમે આ તો મારે બધું કહેવું નથી બધું, પણ તમે કોઈ વાર શાંતિથી વિચાર કરશો તો આ મહાકાવ્ય છે અને કવિ જે તરફ દોડાવે એ તરફ લોકો. એટલે કવિઓ સાથે વિરોધ કરવો નહીં. નવહી વિરોધે નહીં કલ્યાણા, તુલસીદાસજી લખ્યું છે. 9 માણસોનો કદી વિરોધ કરવો. નવહી વિરોધે નહીં કલ્યાણા, શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની, વૈદ્ય બંદી કવિ ભાનસ ગુની. આ નવ સમજી લેજો. હા, એ કહું છું. નવહી વિરોધે નહીં કલ્યાણા. પહેલા લખ્યું શસ્ત્રી, એના હાથમાં રિવોલ્વર છે અને તમે તમાચો મારશો એને પેલા ઘોડો દબાવી દેશે, માટે ડાયા થઈ જાઓ. મર્મી, જે તમારી ગુપ્ત વાતો જાણતો હોય, તમારી ખાનગી વાતો જાણતો હોય, એની સાથે દુશ્મનાવટ નહીં કરવી. પ્રભુ, જે શક્તિશાળી તમારો માલિક હોય, એની સાથે પણ દુશ્મનાવટ નહીં કરવી. શઠ, અને જે શઠ પ્રકૃતિનો માણસ તમે એને પહોંચી નહીં શકો, એ તો શઠ છે. ગમે ત્યારે ગમે તેમ બોલે, ગમે એને ગમે એટલી નીચી કક્ષાએ ઉતરવામાં વાંધો નહીં આવે. પ્રભુ શઠ ધની, પૈસાદાર માણસો સાથે પણ દુશ્મનાવટ કરવી, એના હાથ લાંબા છે પૈસાથી. વૈદ્ય, વૈદરાજ હોય એને દુશ્મન ના બનાવો. કોઈ વાર કઈ દવા ખવડાવી દે, કઈ ની કઈ મારી નાખે. વૈદ્ય બંદી, જે બંદીજનો છે ગુણગાન ગાનારા, નહીં તો ફરીને તમારી નિંદા કર્યા કરશે, તમારું ચિત્ર ડાઉન કરી દે. વૈદ્ય બંદી કવિ, કવિ છે એની સાથે દુશ્મનાવટ કરવી. એકને ભગવાન બનાવી દે ને એકને રાક્ષસ બનાવી દે. કવિ ભાનસ, ભાનસ એટલે રસોઈ બનાવનાર, રસોઈયા સાથે દુશ્મનાવટ ના કરવી. એને ના જોતો હોય તો વિદાય કરી દેવો, પણ આજને આજ વિદાય કરવો. પછી આજ કહીને કે 1 તારીખે તું જતો રહેજે, 1 તારીખ સુધી કઈ ગડબડ કરી નાખ. વૈદ્ય બંદી કવિ ભાનસ ગુણી, ગુણી એટલે ગુણવાન માણસ, એની સાથે પણ
નવહી વિરોધે નહીં કલ્યાણા. કે આ પ્રસંગ ક્યાં છે? રાવણ પેલા મારીચને કહે છે કે તું મૃગનું રૂપ ધારણ કર, મારે સીતાનું હરણ કરવું છે. અને મારીચ કે ના, હું એ કામ નહીં કરું. અને પેલા એ બાણ ઉપર કરે છે કે નહીં. અને પછી વિચાર કર્યો કે આ તો મારી નાખશે હમણાં. એટલે આ તુલસીદાસજીનું પોતાનું સ્ટેટમેન્ટ છે. હે, અને એ સ્ટેટમેન્ટ પ્રમાણે પેલા કહ્યું સારું ભાઈ કરવું છે એમને. એટલે આ મહાકાવ્યો છે ને મહાકાવ્યને આપણે તટસ્થ રીતે મૂલ્યાંકન નથી કરી શકતા, અને કરી શકો તો કંઈ જુદું જુદું ઘણું નીકળી શકે એમ છે. આટલી જ ચર્ચા. આગળ સુરેશભાઈ ગોટી, કોઈ પણ જીવને 84 લાખ. કોણ? શું નામ છે? સુરેશભાઈ ગોટી. ગોટી સરનેમ છે, સુરેશભાઈ નામ છે. ભલે. હા, કોઈ પણ જીવને 84 લાખ યોનિમાં જન્મવું પડે એ માનવું સાચું છે કે કેમ, અને સત્સંગથી એમાંથી બચી શકાય? આપણે એવું માનીએ જ છીએ. આપણે ત્યાં પણ એવું જ માન્યતા છે. જૈનો આ 84 લાખ યોનિઓ તો મૂળમાં તો જૈનોની છે, અને એમને બધી ગણાવી છે કે દરિયામાં, સમુદ્ર પાણીમાં આટલી, વાયુમાં આટલી, ફલાણામાં આટલી, ફલાણીમાં આટલી. અને એ રીતે પુનર્જન્મને હિન્દુ, બૌદ્ધ અને જૈન આ ત્રણેય માને છે. એમાં સૌથી વધારે જૈન માને છે. કેટલાક સંપ્રદાયો અત્યારે એવું માને છે કે માણસ એ માણસ જ થઈને જન્મે છે. કીડી મકોડી થતો પણ માણસ થાય તો સારો થાય કે ખોટો થાય, પણ માણસ એ માણસ જ થાય છે. આવી માન્યતા છે. અને આ તો શ્રદ્ધાનો વિષય છે. તમને ઠીક લાગે તો માનવાનો. રાજેશભાઈ પ્રજાપતિ, સેટેલાઇટથી લેવાયેલા ફોટોગ્રાફમાં ભારત અને શ્રીલંકાની વચ્ચે એક પુલ દેખાતો હોય એવો ફોટોગ્રાફ આવ્યો છે. સેટેલાઇટથી લેવાયેલા ફોટોગ્રાફમાં ભારત શ્રીલંકાની વચ્ચે એક પુલ હોય એવો ફોટોગ્રાફ પ્રસિદ્ધ થયો છે. તો ખરેખર આ રામ સેતુ હશે ખરો? આ કદાચ હોય, કદાચ માનો કે હોય, પણ આ બંને જે ભાગ છે એ ભાગની અંદર જે પુલ પણ નહીં પણ ખડકાર પેલા પહાડો હોય એવું બની શકે છે. મૂળમાં તો ધરતી બધી ઊંચી કે નીચી જ હતી, અને પછી કોઈ ભાગ બહાર નીકળે એટલે એને ટાપુ કહીએ. પણ બેયને લિંક જોડનારી વસ્તુ તો હોય જ છે, એટલે બનવા જોગ છે, હોઈ શકે છે. પણ હું તમને એ પણ કહી દઉં કે જે રીતે રામાયણમાં પથરા નાખી અને સેતુ પુલ બાંધવાની વાત આવે છે, બહુ શક્ય નથી. જ્યાંથી પથરા લાવ્યા હોય ત્યાં ખાડો પડ્યો હોય કે ના હોય. હું તમને એથી વધારે કહું, અમે હમણાં 2 વર્ષ ઉપર લંકા ગયેલા, શ્રીલંકા, આખા શ્રીલંકામાં બધે ફર્યા. ત્યાં કોઈને ખબર જ નથી કે રાવણ નામનો કોઈ રાજા અહીં થયો. મેં આખા લંકાનો ઇતિહાસ લખ્યો, મારા પુસ્તકમાં લંકાનો ઇતિહાસ લખ્યો છે. પણ ત્યાંની પ્રજાને આપણે પૂછીએ કે ભાઈ રાવણ, કે અમને ખબર નથી કે રાવણ નામનો કોઈ રાજા અહીં થયો હોય, એવી ખબર નથી. એટલે આજે વિદ્વાનોની અંદર મોટો વિવાદ છે કે આ શ્રીલંકા આ હતી કે પેલી હતી કે પેલી હતી કે પેલી હતી કે કઈ હતી. જુદી જુદી લોકો માન્યતાઓ માને છે. અને 10 માથા હોય એ રિયલ છે કે મિથ છે? હવે મોરારીદાસે એક જગ્યાએ બહુ સરસ વાત લખી છે કે રાવણને દાઢ દુખતી હોય ને મંદોદરીને કહે કે આ મારી દાઢમાં જરા પૂંબડું મૂકજે. તો મંદોદરી પૂછે કે 5મા માથાની કે 4થા માથાની કે 10મા માથાની, કયા માથાની દાઢ તમને દુખે છે? આ શક્ય નથી. એટલે એ રૂપક હોય. મેં મારો એક પુસ્તક છે પ્રવચન મંગળ, એમાં થોડીક એની ચર્ચા કરીને એનું આધ્યાત્મિક રૂપ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક માણસ 6 મહિના ઊંઘતો હોય ને 6 મહિના જાગ્યા જ કરતો હોય, તો આ બધા રૂપ